તોય નહીં આ બીજો ફેરો કરવો પડે ને આજ તો કહી દઉં કે આવું ને તો ટાઈમસર આવી જવાનું મળવા નહીં તો હા ને હું તો નહીં આવું બીજી વાર ઘેર ડોહો આવું નહીં દે આવા નહીં દેતો ચેલા બોના કાઢે હાના મારે ઘડી પછી ડોહો એમ કે આખો દારો ખેતરમાં શું ભટકે જાય હે કે હવે કોક દારો આવે તો હે તો મારી બીજી ડોશી આવડા બપોર છે હજુ આવી ના છે કે ભાઈ ચાંદની થઈ છે અને ભેહો વાળી મારી બેટી ખા ને હવા જાય પછી આખો દાડો મારા જેટલું કહેવાય પણ પાછું પાડ હેડ તું તો આવડા બપોર કર્યા છે કે ભાઈ ચાંદની હવારા નીકાળ્યા આજે આ સોન ને બોન ને બધું મારા પાછું પાડવાનું નથી છે કંટાળી ગયો હું તો ચાંદ નો આખો પાછો કંટાળી જો હું શું કહું હવે બીજો ભારો કરીને મૂક્યા હું આવું ખેતર જઈને તરત જ પાછી હો અને પેલી કાલની કાર પડી હે આ લાઈન તાર એટલી બધી ઉકાઈ લેવી પડે તાર પણ હું તો બેઠી હતી નવરી ફટફટ મારો ફટકો તો તમને ખબર ને ફટફટ હું તો કોમનો પાર તારો ખટકો જબર તાર મુયા ખટકો શાક બાગ બધું વંગારીને તૈયાર કરી મેલી તાર ખાલી રોટલી કરવાની બાકી મને તો ભૂખ લાગી છે અને અભર તારી ભેહો વળી ધડા વગરની આખો દાડો પોયલા પાડ પાડ કરું છે આખો દાડો પોયલા હું હવે હું શું કહું અભરો જઈને સાપરે બેહો હું આવું એ 10 મિનિટમાં તો તે તને ઉપડાશે કોણ ના આવે તો હું આવું ઉપાડ ના એ તો આવતો જતો કોઈ નહીં કહે એવું હો બેહો તમે ખરાબ બપોરાનું કોણ હશે હારું ઉપડા વાળું અલા તમે ચિંતા ના કરો તો બેહો હું આવું તરત છોકરા નો તાવ આવે તો એના શરીર હાજુ નહીં પાછું તારા બેટા કશું કરો નહીં તું ના આવે તો આરામ કર શાક વઘારી દો શાક તો વઘારી છે એ તો અંદર ઓભર પ્રિયા તું અંદર ઊંઘ અને દોહા તમે હે ને બેહો સાપરામાં અભી હાલ આવું ના તમે ખાઈને જો હું ઘરે રોટલી બના પૈસા શાંતિ તાર આરામ કર રોટલી તો આઈ બનાવશે દુસરી તારે કોઈ ચિંતા કરવી નહીં હા આરામ કર બોધી રાખ્યો ને તો હમણાં કોક લઈ જાય હા તો લઈ આવ જલ્દી હાર દે તું બેટા આરામ કર જા ઘેર આવો તમે સાપરા બેહો આવો હારું હું જાઉં અરે નાસી વર્તી થઈ મન કે ડોહા તમે હરું પાડી કે સાપરા જઈને બેહો સાપરા નહીં બેહું મુએ ચેડી છે હળો વ્યાતો થો વારીએ કે તારી બધી નાઈ છે ચિયા ખેતરમાં બધી છે જવું જ છે ચેડી ડોશી મારી બેટી હમણાંથી તૈયાર જબર થાય માથું વડા છે આ ખેતરમાં જવું તો લટીઓ પટીઓ ને એવું બધું પાડવાનું છે એના આવે હમણાંથી કોક એનો પગ જબર ઉપર તો એવું મને લાગે છે એના પગ ઉપરથી ખબર પડે કોક હારીએ કારનામું તો કરત છે જોવું પડશે આ ચેડી જવા દે એમના મેળ આવશે ને ડોશી મારી બેટી શી ખબર હોય પૂણી ગોળ તો પણ મેઠું કાલું બોલે છે એટલે કોક લોતા તો છે જ નક્કી થઈ ગયું મને જાઓ ડોશી હું આવું તમે કને ઉપડાવો બોલાવો છો એ મારે જોવું પડશે એટલે ડોશી મારી બેટી આ તો આવી છે કે નહીં આવી છે કરવાનું શું ખબર પડે મારી બેટી તો ફોન નહીં રાખતી ઉપર દઈએ કઈ એટલે ડોશી તો બૂમ પાડો કોઈ કેરળનો બીજું ઉભી છે તો કે મારે બધું ડૂસી કરે હે અને આ ચોકડ કનો હોકવા આવ્યા છે બધું કાકું કોમ છે ને ડૂસી ઓય અને આ બાજુ બોલ્યું આ બાજુ એરંડામાં આગળ આવો થોડા આગળ ચોકડ આગળ આ બાજુ જુઓ મારી બેટી બોલતો ખરી હું તો આમ ચારનો બોઘા કરી રહ્યો હું એડો હા ઓમનો આ રહી આ બેઠી અહીંયા આયો અલ્યા તારી મારા બેટો આ ડોહો ચિયો છે લ્યા અને ડોશી દેખાતી નહીં છે ને અને મારા બેટો આ તોતાળો ડોહો ચિયો અકડ નક્કી થઈ ગયું આ ડોશી કહેતી હતી મોટો કોકને ટોયકો પાડીને ઉપડાયો આ ગરાગત લાગે આ ઉપડાવા નહીં આના ડોશી તાણ ચાલ્યા નહીં આયા ભેગા થવા આયા લાગે આ તો હું ડોહાનું ઉલ્લુ બનાવીને ઘેર આવતા રે હું તાર નાસીને ડોહા હું હાલ પાછી આવવા નહીં આવી તો આ ભેગી થવા જાય હંતે તો રહેવું પડશે આજની ખબર તો આજની ભલા કરું ડોશી આમ કે હું ડોહા હેડી નહીં એકથી મારું શરીર ભારે એમ ભારે પડે છે ને આ ભેગું થવામાં ભારે નહીં પડતું ઓહ મારી બેટી મને તો જબર હોય કોણી ગોળ ચોટાડે ઊભી રહે આજ તારી ખબર રાખજે ભરોસો ડોશી વેલે રોયાવું પ્રીતની કાજે આખી દુનિયા ઝુકાવું
પ્રીતની કાજે આખી દુનિયા ઝુકાવું. લ્યો બેહો. અચ્છા, ભેટાને જેમ બોસીને આયા લગનમાં બોસી એવું? એટલે સમજી લે જોડે હાથ તો તને પૈણવા જ આવ્યો છે એવું જ સમજી લે. એમ? તાણ બરોબર. મારું બેટું વાપર ને હા બોલો. પછી માટલો મગર હોય કોઈ શેઠે આવતો તો પાડશે અને હું પીણે બોખા કરી કે થાક્યો એટલે આ કહું ડોશે પણ જો આરામસે ડોશી કણ હોય તો હમણાં તું આટલા અંદર બેઠી પેલા એક ભાઈ જતા હતા એટલે એવું છે? એ વાત સાચી કરી પણ હું તો બોગા કરે કે મારો ડોશી પર ડોશી કણ હોય તો બોલો કે મેં તમને બોલાવી લીધા ભાડી એ વાત સાચી કરી. કોઈ આવે એવું તો નહીં કે ના કોઈ ભોટલો ખબર આપ્યા ના ના તું બરાબર કોઈ આવે એવું નહીં. મેં તો ડોહા આગળ કઈ ના ગયા. શું કઈ ના મેં દેવો સાપડે મેં હું આવું તો કીધું જ નહીં ને ના અત્યારે પણ તમે બે ફેરા કરાવડાયા મને. હા એક ફેરો ચાલો નાખીને આવી તો પણ મને ખબર મોરે કીધું આપણે જે ટાઈમ છે પણ મને ખબર નથી આજ તું વહેલી આવ્યું મને ચો ખબર હતી કે તમને ખબર પડી જાય તમે દર વખતે એવું કરો બે વટા ખવડાવો મને. એટલે હો પણ મારામાં કોમનું બોમનું હોય ઠેકોણું એટલે મારા આખો પાછો ટાઈમ જતો રહે. એટલે અવાજ છે ને હવે ભૂંડી છે અહીં ચૂકશું એરંડામાં કોઈ આવે એમ તો નહીં વાંકા તો મને આવું કઈ બીવરાવે છે મને બીક લાગે છે. બીક લાગતી તો શું કરે આવો જો હવે ના આવતા. એટલે એવું નહીં તો હવે નહીં આવવાનું જો કે કહું છું એવી બીક લાગતી હોય તો નહીં જવાનું. પણ હું કહું આ તારા એરંડા મારા એરંડા મને બીક ના લાગે તારા એરંડા તને બીક ના લાગે તો કહી દે કે હું તો એકન લચકો લેવાય કે ચીકુરી લેવા કે એરંડાનો પોદો ભાવ ગમે તે કહી દે. મારા કોક નું શું કેવું મારે વિચારવું પડે તું કોઈ બીક લાગે એવું છે તે બીક તો લાગે કે વાત કરે. તમારે કહેવાનું કે ભૂંડ જોવા આવ્યો તો એ વાત બાર સાચી ખેતરમાંથી હું ક્યાં તો એમ કહું આખા કે ભૂંડા છે મુંમાં કાઢવા દીધો બરાબર ને હા એ વાત સાચી કરી. પણ મોજે દરિયા છો મારા બેટા ઈંડા મોટા થઈ જાય આજકાલ પાતા અમે પાતા મોટા મજૂરી થઈ કેવી કરીએ મૂનમાં ડોહા કેટલી મજૂરી કરીએ. વાત સાચી હે. પણ ડોહા જેવો ઉલ્લુ બનાવી તું આવજો કે એક ભારો આમ છે બીજો ભારો મારા તો વહુ એ મોદી હ એવું આ? એ તો હું તો કહું હમણાં હો હારું મોદી રહી એટલે ના એવું ના કહો વહુ તો ભલે મોદી એટલે પણ રહી. એ બોના આપણે ભેગું થવા જાય તું કેમ આમ કરે ના ના છે? મારે વહુ તો ચોય નહીં નડતી પણ હું તો કોમ ઘેર જઈને હું તો બધો ફટકો તમાર લીધે કરીને તો મને વાહ ડોશી ખરી ખરેખર તારા જેવું કોમ કોઈ કરી ના કોમ તું જોવા જઈએ તો હો ખરી. હા, બોલો. એટલે મારું બેટું પેલું માર્કેટમાં નહીં પેલા બેતાજી ઠાકોર નું ગીત બૂમ પડાવતું રમર ભમર એટલે રમર ભમર યાર કે હું તો કહું થોડું હું તો આખો દારો ગઉં છું. શું કહે હે તો? તને આવડાવાય તો ભેડ કે હું તો આમ થોડું ફૂડ ચડ્યો લાગે થોડું નાચી લઈએ તાર વકણ કોણ એરંડો પણ તમારે ગામ ભાઈ હું ગઉં હો. પણ તારા અંગાજ મારા માં હા. સુર પૂરવો પડશે તું હા, હેરો. હં? અરે દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો જિંદગી કરી કરી નાખી રમણ ભમર મારી જિંદગી કરી નાખી મારી રમણ ભમર ઓ જારે જાઓ દગાડી જારે જાઓ દુતારી જારે જાઓ દગાડી જારે જાઓ દુતારી અરે હું ચાલ્યા જીતો કાકા હું ચાલ્યા મારા પેટો વાંચો કે રમણ ભમણ ગાવા આવી ગયો તું ઘેર જા હું ઘેર આવું છું ફીરા હું હતું બોલ મારી બેટી તો કઈ ડાન્સ કરે હે કેટલો જઈ મારી જિંદગી